સમાચારોમાં આગળ વાત કરીએ ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ 2 યુવકોના મોત નીપજ્યા છે। ઝેરી દારૂના સેવનથી અત્યાર સુધી કુલ 13 લોકોના મોત નીપજ્યા છે। કાડિયાબેડના સાગવાડીમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાય અને મુકેશ ડામોરનું મોત થયું। દારૂના સેવન પછી બંનેની તબિયત લથડી હતી। ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સરટી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા। સિવિલ સહિત ખાનગી હોસ્પિટલમાં હજુ 4 થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે। પોલીસે દારૂનું સેવન કરનારા 24 લોકોને શોધીને મેડિકલ ચેકઅપ કરાવ્યું છે। આ તમામ લોકોના રિપોર્ટ નોર્મલ આવ્યા છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 26 જેટલા દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। દારૂકાંડ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હવે તપાસમાં જોડાયા છે। એસએમસીના આઈજી ગગનદીપ ગંભીરે પોલીસ અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક પણ યોજી। એસપી રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા એસએમસીના પીઆઈ સહિતના અધિકારીઓ સાથે બેઠક કરાઈ છે। દારૂકાંડની અત્યાર સુધીની તપાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે। તો અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી રહી છે। ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ 2 યુવકોના મોત નીપજ્યા છે અને જેને લઈને હવે ખળભળાટ મચ્યો છે। ઝેરી દારૂના સેવનથી અત્યાર સુધીના કુલ 13 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે। કાડિયાબીડના સાગવાડીમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાય અને મુકેશ ડામોરનું પણ મૃત્યુ નીપજ્યું છે। દારૂના સેવન પછી બંનેની તબિયત લથડી હતી। અત્યાર સુધી તેમની સારવાર કરવામાં આવી રહી હતી। ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સિવિલ સહિત ખાનગી હોસ્પિટલમાં હજુ પણ 4 થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। પોલીસે દારૂનું સેવન કરનારા અલગ અલગ 24 જેટલા લોકોને શોધ્યા। તેમનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે। હાલ તો આ તમામ લોકોના રિપોર્ટ છે તે નોર્મલ આવ્યા છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 26 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે। દારૂકાંડ મામલે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને હવે આ તપાસમાં ઉચ્ચ અધિકારીઓ પણ જોતરાયા છે। એસએમસીના આઈજી ગગનદીપ ગંભીરે પોલીસ અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક યોજી છે અને અનેક ચર્ચાઓ છે તે આ બેઠકમાં થઈ છે। એસપી રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા એસએમસીના પીઆઈ સહિતના અધિકારીઓ સાથે આ બેઠક કરવામાં આવી છે। દારૂકાંડની અત્યાર સુધીની તપાસ અંગે આ ચર્ચા છે તે આ બેઠકમાં કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 13 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે અને હવે અનેક જગ્યા પર તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। પોલીસે દારૂનું સેવન કરનારા અલગ અલગ લોકોને શોધ્યા। તેમનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે પરંતુ આ તમામ લોકોના રિપોર્ટ હાલ તો નોર્મલ આવ્યા હોવાની વાત સામે આવી છે। સમગ્ર મામલે હવે આ કાંડને લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ 2 યુવકોના મોત થયા છે। સાથે સાથે હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોતરાયા છે। હિરેન, શું અપડેટ? જી નેહા, ચોક્કસ જે રીતના ભાવનગરમાં દારૂકાંડને લઈને જે 19 દર્દીઓ દાખલ હતા તે પૈકીના જે 3 દર્દી છે જે ક્રિટિકલ કન્ડિશનના હતા। તેમાં જે ભાર્ગવ ઉપાધ્યાય નામનો જે શખ્સ છે, યુવક છે ભાવનગર કાળિયાબીરનો, તેનું પણ મોત નીપજ્યું છે। સાથે મુકેશ મણિલાલ ડામોર નામનો જે શખ્સ છે, મહીસાગર જિલ્લાનો આ શખ્સ છે, તે ભાવનગરમાં હિતાચી મશીનનો ડ્રાઈવર હતો, તેનું પણ મોત છે। આ સાથે જ જે મોતનો આંકડો છે તે 13 પહોંચી ચૂક્યો છે। સાથે જ ભાવનગર વાત કરીએ તો નકલી દારૂકાંડને લઈને અત્યાર સુધીની અંદર 13 લોકોના મોત છે, તેમજ 15 લોકો હજી પણ હોસ્પિટલની અંદર એડમિટ છે। 61 લોકોને જે ઝેરી દારૂ છે તેની અસર પહોંચી હતી। સાથે જ પોલીસ તંત્રની કામગીરીની વાત કરીએ તો અત્યાર સુધીમાં 14 આરોપી છે તેને ઝડપી પાડ્યા છે। તે પ્રથમ 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ અને મુખ્ય જે મધ્યપ્રદેશથી રહીશને ઝડપી લેવામાં આવ્યો હતો તેમના પણ 9 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે। સાથે જ ગૃહમંત્રી દ્વારા જે રીતના ગઈકાલે સ્પેશિયલ જે ડીજીપી છે એસએમસીના તેને પણ ભાવનગર મોકલી આપવામાં આવ્યા છે। સાથે જ એસએમસીની જે તપાસ છે તે પણ ચાલુ છે। સમગ્ર તપાસ છે તે એસએમસીના ડીજીપીની દેખરેખ નીચે થઈ રહી છે। આરોપીના જે રીતના રિમાન્ડ લઈ રહ્યા છે તેમજ તેને કોને કોને દારૂ વેચવો હતો અને કેટલા સમયથી આ ધંધો ચાલે છે તે સમગ્ર પ્રકારની માહિતી છે તે હાલ પોલીસ મેળવી રહી છે। જી બિલકુલ હિરેન, જાણકારી બદલ આપનો આભાર।